ઘણા વર્ષ પછી મારા મમ્મી અને પપ્પા ફિલ્મ જોવા સાથે અમે ફેમિલી સાથે આવ્યા છીએ આજે કોણ ખાવાની કઈક મજા અલગ હોય ને ભાઈ હે એક થાય મારા કાર જો પોપકોર્ન શરૂ છે ખાવાનું ભાઈ આ બાજુ ને આ બાજુ અમારા બેન છે ને જો ભોલું પાકી ગયું છે એમનું જો રામ રામ ને સીતારામ બધાને કેમ છો બધા મજામાં દેશો હું પણ મજામાં છું તો રાતના થઈ ગયા છે 8:30 ને જવાનું છે મારી ફેમિલી સાથે લાલો ફિલ્મ જોવા તો જાય છે ભાઈ જોડ ફેમિલી સાથે ફિલ્મ જોવા અમે પણ જઈને તમને પણ જો મોકો મળશે તો દેખાડશું ચાલો ફિલ્મ જોવા આ ભાઈ પણ તૈયાર રેડી થઈ ગયા છે અને આ ભાઈ પણ રેડી થઈ ગયા છે ઠંડી બંડીના તો એવું છે તો વેલકમ ટુ માય વ્લોગ દોસ્તો મારા નવા વિડીયોમાં આપનું સ્વાગત છે કેમ છો બધા મજામાં છો હું પણ મજામાં છું તો અત્યારે ભાઈ છે ને ગુજરાત ભરમાં છે ને ધૂમ મચાવી રહ્યું છે લાલો ફિલ્મ કૃષ્ણ સદા સહાય તે સરસ મજાનું એક ફિલ્મ જોવા લાયક આવ્યું છે ભાઈ અને ફેમિલી સાથે જોવાય એવું જો કે હજી અમે જોયું નથી પણ જોવા જઈએ પછી તમને એનો રિવ્યૂ આપશું વિડીયોમાં એટલે આજે ફેમિલી સાથે ભાઈ બધા જઈએ છીએ અમે જોવા અને મારો વારો ઇન્ટ્રો નો બોલો તો ગુડ નાઈટ દોસ્તો અત્યારે વાગી જશે રાઈટ ના 9:30 થવા આવ્યા છે જે ફિલ્મ જોવું ઈ જોજો બાકી હોઈ જાજો ગુડ નાઈટ અને અમે જઈએ છીએ લાલો ફિલ્મ જોવા સારો બધા લાલો જોવા ગુડ નાઈટ ભાઈ માય નેમ ઇઝ મિતુલ ડોરેમોન રાઈટ ના વાગી જશે કેટલા વાગ્યા ડોરેમોન ક્યાં કઈ એંગલ થી ડોરેમોન લાગુ એવું છે બધું તો જો બધા રેડી થઈ ગયા છે કા નીકળવું ને હવે હા નીકળ યાર તો એવું છે બધું જાગો જાગો સુબહ હો ગઈ હાલે ભાઈ બેન તાતા જાવ ઉપર તો ભાઈ આપણે છે ને ફિલ્મ જોવા આવી ગયા છે ફેમિલી સાથે બધા અને જોવા આપણે લીપમાં જવાનું છે લીપ છે અને આ ભાઈ મિલુભાઈ ને મિતુભાઈ જો બધા અહીં આવી ગયા છે અમારા ભાઈ છે અને આઈન કરે અમારા પપ્પા છે જો અમારા પપ્પાના છે ને ફિલ્મ જોવા લાવેલા છે જો એમ છું બેન એમાં લાવી ગયા છે એમ છું બેન તો એવું છે અમારા સગન ભગત ને બધા છે અશ્વિનભાઈ ને પછી આ બાજુ મારા મમ્મી છે મમ્મી કોઈ દી તમે આવ્યા કે ના ભાઈ કોણ પેલ છે એવું છે તમારા મમ્મી છે ને પહેલું ફિલ્મ જોવા આવેલા છે તો જઈએ હવે અંદર શરૂ થવાની થોડીક તૈયારી છે અંદર જઈ પછી બતાવો આવી ગયા છે અંદર બધા ફોટાશૂટ થાય છે જો તમે આ બાજુ બધું ફોટાશૂટ કરી લીધું છે કે હવે બેન તો જવું છે ને હવે ફોટાશૂટ થઈ ગયું ચાલો ફોટાશૂટ થઈ જાવ આવી જાવ તો ભાઈ એટલી બધી ટ્રાફિક છે આજે એટલી બધી ટ્રાફિક ફૂલ ટ્રાફિક અહીંયા બધાને પોતપોતાની સીટ મળી ગઈ છે અને શરૂ થવાની હવે 1-2 મિનિટની વાર છે અને શરૂ થાય એટલે હવે ફિલ્મનો આનંદ માણીએ બધા બેસી ગયા છે થિયેટરમાં આવી ગયા છે ભાઈ અને આપણને સીટ બીટ મળી ગઈ છે અને આગળ શરૂ થવાની તૈયારી છે ભાઈ તમે જુઓ આ બાજુ ભાઈ સારો આ બાજુ જો દેખો ભાઈ અને આ બાજુ બધા લાઈનમાં ગોઠવાઈ ગયા છે કા એવું બધું છે અમારા ફેમિલી સાથે જો મારા પપ્પા છેલ્લે બેઠા છે અને એનકોર અમારા મિતુભાઈ છે ને જો નાની બેનને લાવે છે હા રિવેશ ઓ ભાઈ રિવેશ કેમ આલા છો એવું છે કોની પાસે બેવું તારે મારી પાસે બેવું છે કોની પાસે બેવું છે કોની પાસે બેવું છે તારે લાઈટો ક્યાં થતી છે એવું છે ભાઈ તો આગળ ભરાઈ જાય એટલે શરૂ થઈ જાય આપણે તો અડધું ફિલ્મ પૂરું થયું છે ભાઈ ઇન્ટરવલ આવ્યો છે અને પછી આગળ જોઈ છે બહુ મજા આવી છે ભાઈ મિલુ કેટલી મજા આવી બહુ વાહ ભાઈ વાહ એમ કરજો મારા મમ્મીની બધા બેઠા છે જોવે છે અને ઇન્ટરવ્યુ આવ્યો છે હમણાં આગળ અને પછી પાછું શરૂ થઈ જાય એટલે જોઈએ મજા માણીએ ભાઈ ફિલ્મ જોવા આવીને એટલે ભાઈ છે ને પોપકોર્ન તો છે ને પહેલા જોવો તમે પોપકોર્ન તો છે ને પહેલા હોય કા પોપકોર્ન ખાવાની કઈક મજા અલગ હોય ને ભાઈ બેન હે જોવો પોપકોર્ન શરૂ છે ખાવાનું ભાઈ આ બાજુ ને આ બાજુ અમારા બેન છે ને જો ભોલું પાકી ગયું છે એમનું જો હુઈ ગયા છે નિરાયતે એક છે બેનને પકડીને એક છે ને એને પોપકોર્ન પકડાઈ દીધું એવું છે બધું તો જો બધું શરૂ છે બધું કા આવી જાવ જો આ બધું મીરો આમ ભાઈ તો શું છે મજા આવી છે વાહ તો ભાઈ પરસી આગળ શરૂ થાય
હે મારા બેન છે ને સુઈ ગયા છે નિરાતે. તો આવતા રહેશે ઘરે અને વાગી ગયા છે અત્યારે કેટલા 1 વાગવા આવી ગયો છે. તમે જો ફિલ્મ પૂરું કરીને આપણે આવ્યા છીએ ઘરે અને ભાઈ બહુ આનંદ આવ્યો, બહુ મજા આવી ભાઈ. સરસ મજાનું ફિલ્મ હતું. મીતુભાઈ કેવું લાગ્યું તને? મસ્ત. મસ્ત જોવા હુવા મળ્યો એ મસ્ત કરી. તો મીતુભાઈ ને મજા આવી છે ભાઈ. જો આમ લાલો ફિલ્મ જોઈને ત્યારે વેવા છીએ ને લાલો ફિલ્મ જોવાની મને તો બહુ જ મજા આવી. મિલુ મિત્રો ને પપ્પાને ને અમારા આખી ફેમિલી મજા આવી. તો અમે પણ બધા ફેમિલી સાથે જોવા જતા. ફેમિલી સાથે જોવાની બહુ મજા આવે. ધાર્મિક ફિલ્મ છે, તમે પણ તમારી ફેમિલી સાથે જોવા જજો, બહુ જ મજા આવશે. લાલામાં સમજાવી જવું છે અને કોમેડી છે, બંને વસ્તુ છે. તમારે કી લેવી ને કી ન લેવી તમારા હાથમાં છે. જો અમારા મિતુને બહુ ગમે. કા મિતુ? હા ભાઈ જો પાછા છે ને જાગીને વાઇસલેટ સોપડવા મળ્યો. વાઇસલેટ સોપડવાનું બાકી હતું કે નહીં ભૂલી ગયો થઈ. એટલે ભૂલી ગયો એટલે સોપડવા મળ્યો. કા એ હું ગાલ ફાટો લીપ ગાડ. જુઓ તમે. સારું તો હોઈ જા પાછો સોપડીને પાછો મોડું થઈ જાય પાછું. હું ડીજી વાગી ગયા જાજા આવે હોઈ જા. વાગી જાય પણ હવે ત્યારે મસ્તી કરીને દાંત કાઢી મરી ઊંઘ આવે એવું કર્યું. તો સવાર નહીં ઊભો થાય કોણ બરે છે? પછી ઘડીકમાં સવાર ઊભો નહીં થાય ત્યારે એને મજા આવે છે. આવીને તો હું મને કાઢો માં નિશાળ જાવ ને એટલે વાર બાનું છે. બોલતો સવારમાં જગાય નહીં ને એટલે ડાયલોગ બોલતો તારો. કાઢો મને કાઢો, કાઢો મને કાઢો. અહીંયા હલવાનો અહીંયા હજવાનું આપો મને આપો. એવું છે બધું જુઓ. ફોન કર્યો ના ભાઈ તો હોઈ જ ગયા છે જો. એમાં ફોન જોઉં. અને ફિલ્મ એક સરસ મજાનું ભાઈ જોરદાર છે. નો જોઈ હોય તો તમે જોઈ આવજો. સરસ મજાનું ફેમિલી સાથે જોવા લાયક અને જોવા જેવું ફિલ્મ છે ખરેખર. અને ઉતાર્યા જેવું છે અંદર. તો ખાસ કરીને ભાઈ ન જોઈ હોય જોઈ આવજો. બાકી અમને તો બહુ મજા આવી ફેમિલી સાથે. અમે ગયા હતા બધા, મારા મમ્મી, મારા પપ્પા, ભાઈ ને અમે બધા, મિલુ મિતુ ને મમ્મી બધા અમે ગયેલા હતા ઘરેથી. બધાએ ફિલ્મ જોયું છે, બહુ આનંદ આવ્યો, બહુ મજા આવી છે. તો હવે ભાઈ સુઈ જાય છે ભાઈ. ને આશા કરું કે આ વિડીયો તમને ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. ન હોય તો સબસ્ક્રાઈબ કરો, પોતાને કોમેન્ટ કરી દેજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો છે. અને મળીશું આપણે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય.